નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મને મારા વારસામાં મારો હિસ્સો જોઈએ છે। હું માત્ર 10 વર્ષનો હતો, પણ વાતો એટલી ઊંડાણથી સમજી શકતો નહોતો। પરંતુ કાકાની વાત સાંભળીને મને અંદાજો આવી ગયો હતો કે તેઓ સંપત્તિમાં વિભાજન ઈચ્છે છે। મારા દાદાજીએ અમારા માટે એવી કોઈ ખાસ જાયદાદ છોડી નહોતી કે જેનું વિભાજન કરવું પડે। એક પ્લોટ હતો જેની કિંમત સારી ખાસી હતી અને ગામમાં થોડી જમીન હતી। તે ઉપરાંત એક ઘર હતું જેમાં અમે રહેતા હતા। હું શરૂથી સમજદાર બાળક હતો, તેથી તરત જ હિસાબ લગાવવા લાગ્યો। મારા એક જ કાકા હતા, એટલે કે 2 ભાઈઓમાં જો આ જાયદાદનું વિભાજન થાય તો અમારા હિસ્સામાં કઈ વસ્તુ આવશે? વાસ્તવમાં કાકા ઈચ્છતા હતા કે એ પ્લોટ વેચીને કોઈ વેપાર કરે, પણ પપ્પા આ વાતના પક્ષમાં નહોતા। તેમને લાગતું હતું કે હજુ આ પ્લોટની કિંમતમાં વધુ વધારો થશે અને અમે આગામી કેટલાક વર્ષોમાં તેનાથી સારા ખાસા પૈસા કમાઈ શકીશું। તેથી આ વાતને લઈને તે બંને ભાઈઓમાં ઘણી બબાલ થઈ। પપ્પા દૂરદેશી હતા, જ્યારે કાકાને હંમેશા દરેક કામની ઉતાવળ રહેતી હતી। મને તેમની કોઈ વાત સમજાતી નહોતી કે તેઓ હંમેશા આટલી ઉતાવળમાં કેમ રહે છે। બહેરહાલ તેઓ મારા કરતાં મોટા હતા। હું તેમને વધુ કંઈ કહી શકતો નહોતો। મેં મારા પપ્પાને જોયા જે ચિંતાથી માથું ઝુકાવીને બેઠા હતા। મને ખૂબ ખરાબ લાગ્યું, કારણ કે હું તેમને આવી રીતે પરેશાન જોઈ શકતો નહોતો। હજુ પપ્પા અને કાકા વચ્ચે બબાલ શરૂ થઈ હતી કે મારી કાકી પણ ત્યાં આવી ગઈ। મને સમજાઈ ગયું કે આ બધું તેમનું જ કરેલું છે। જો દુનિયાભરમાં સર્વે કરવામાં આવે અને જાણવામાં આવે કે આ દુનિયામાં હાજર તમામ પુરુષોમાંથી સૌથી મોટો જોરુનો ગુલામ કોણ છે, તો તેનો ખિતાબ મારા કાકાને જ મળે। તેઓ મારી કાકીની વાત માનતી વખતે પોતાના દિમાગનો જરાય પણ ઉપયોગ કરતા નહોતા। ન જાણે તેમને શું થઈ ગયું હતું। મમ્મી તો કહેતી હતી કે મારી કાકીએ જરૂર કાકા પર કોઈ જાદુટોણા કરાવ્યો હશે, તેથી જ તેઓ તેમના આટલા ગુલામ થઈ ગયા છે। વરના કોઈ પણ પુરુષ પોતાની આટલી ઓછી અક્કલ હોવાનો તમાશો કેવી રીતે કરી શકે, જ્યારે તેઓ જાણે છે કે એ પ્લોટ કાલે ત્યાં રસ્તો બની જવાથી કરોડો રૂપિયાનો વેચાઈ શકે છે। કાકા અને પપ્પા બંને વચ્ચે બબાલ શરૂ થઈ ગઈ હતી અને બબાલનો મુદ્દો માત્ર એક જ હતો કે એ પ્લોટ વેચવો જોઈએ કે હાલ માટે તેને રાખવો, જેથી તેની કિંમતમાં વધુ વધારો થાય અને અમે તેનાથી વધુ ફાયદો ઉઠાવી શકીએ। ગામમાં પણ થોડી ઓછી જમીન હતી જે આ કાબિલ તો નહોતી કે તેને વેચવામાં આવે, પણ જમીનનું નામ તો હતું। એ જમીન હજુ સુધી દાદાજીના નામે જ નોંધાયેલી હતી। મમ્મીએ અનેક વખત પપ્પાને કહ્યું હતું કે ફૂલવીરજી, એ જમીન તમે લોકો એકબીજાના નામે કરાવી લો। આમ જો એ પડી રહી તો પછીથી કોઈ મુશ્કેલી ન નીકળી આવે। મારી મમ્મી ખૂબ જ સમજદાર સ્ત્રી હતી। બેશક તેઓ ખૂબ વધુ વાંચેલા લખેલા નહોતા, પણ દુનિયાદારીની સમજમાં કોઈ તેમની સાથે સ્પર્ધા ન કરી શકે। મારા પપ્પા પણ એવા જ હતા। તેઓ પોતાની પત્નીની વાત ધ્યાનથી સાંભળતા હતા, પણ નિર્ણય અંતમાં પોતે જ કરતા હતા। અહીં મેં આ બધું વિચારતા મારા કાકાની તરફ જોયું, જેમના મોંને જોઈને જ લાગતું હતું કે તેમનું બસ નથી ચાલતું, વરના તેઓ મારા પપ્પાને જાનથી જ મારી નાખે। મારા પપ્પા, કારણ કે તેમના કરતાં મોટા હતા અને તેમની પાસે જ અધિકાર હતો કે તેઓ જ કાકાને રોકી શકે, તેમને પણ અજીબ જીત થઈ ગઈ હતી। તેઓ દરેક હાલમાં એ પ્લોટ વેચવા માંગતા હતા, જ્યારે તેમને સારી રીતે ખબર પણ હતી કે થોડાક જ દિવસોમાં આ પ્લોટની કિંમતો આકાશને અડવા લાગશે। હવે તો મને પણ ગુસ્સો આવી રહ્યો હતો કે કાકાએ કેવી જીત પકડી લીધી છે। મારી મમ્મીએ મને શક્તિથી કહ્યું હતું કે તારા મોંમાંથી એક શબ્દ પણ ન નીકળે, નહીં તો આજ રાત સુધી ખાવાનું તને હું નહીં આપું। અને કારણ કે હું સવારથી ભૂખ્યો બેઠો હતો, તેથી તેમની વાત પર ચૂપચાપ માથું ઝુકાવીને મોટેરાઓની વાતો સાંભળતો રહ્યો। ત્યારે જ મારી કાકી કહેવા લાગી, તમે આ ઘરના નિર્ણયો લેનારા કોણ છો? પોતાના નિર્ણયો તો કરી શકતા નથી અને અમારા મુખિયા બનીને બેઠા છો। મારી કાકીએ આટલી બદનામી સાથે આ વાત કહી હતી કે પપ્પા બિચારા મોં ખોલીને હેરાન થઈને સાંભળતા રહી ગયા। કાકા તો વળી પોતાની પત્નીની દરેક વાતના ઘાયલ થઈ જતા હતા, જે વાત પર મને તેમ પર ખૂબ ગુસ્સો આવતો હતો। હવે તો પપ્પાને પણ સમજાતું નહોતું કે તેઓ કાકાને કેવી રીતે સમજાવે। એવું પણ ન થઈ શકે કે પ્લોટને 2 ભાગમાં વેચી દેવામાં આવે, કારણ કે આમ તો એ વળી વેચાણને કાબિલ જ ન રહે। પપ્પાએ તેમને વિચારવા માટે થોડો સમય માગ્યો તો કાકા કાકીને તસલ્લી થઈ અને તેમના ચહેરા પર મુસ્કાન આવી ગઈ કે જાણે તેમની ચિંગારી તો લગાવી દીધી હોય અને હવે માત્ર આગ લાગવાની રાહમાં જ હોય। મારી કાકીનો ઘમંડી ચહેરો જોઈને હું મુઠ્ઠીઓ બંધ કરીને રહી ગયો। મહેફિલ ઉઠી ગઈ હતી અને મારી કાકી ખુશખુશાલ પોતાના રૂમમાં ચાલી ગઈ।
કાકા તો વળી ગુસ્સામાં હતા તો ઘરમાંથી જ નીકળી ગયા. પપ્પા માથું પકડીને બેઠા અને વિચારવા લાગ્યા કે આખરે કાકા અને તેમની પત્નીને આ વાત માટે કેવી રીતે રાજી કરવા. હું જાણતો હતો કે કંઈક તો ગડબડ છે. આજથી પહેલાં કાકાએ એવી કોઈ વાત નહોતી કરી, પછી અચાનક આવી રીતે વાત કરવાનું કોઈ ખાસ કારણ તો હોવું જોઈએ. આ જાણવા માટે હું દબાયેલા પગલે મારી કાકીના રૂમ તરફ નીકળી આવ્યો. વાસ્તવમાં અમારું ઘર 2 ભાગમાં વહેંચાયેલું હતું. બંને ભાગના કિચન પણ અલગ હતા, પણ કારણ કે બંને ભાઈઓનો વેપાર એક જ હતો તેથી મમ્મી અને મારી કાકી એક જ કિચન વાપરતી હતી. હું જેવો મારી કાકીના રૂમના દરવાજા પાસે આવ્યો તો કેટલીક અવાજો મારા કાન સાથે અથડાઈ. મારી કાકી કદાચ પોતાના ભાઈ સાથે વાત કરી રહી હતી. તેઓ તેમને કહી રહી હતી કે ખૂબ જલ્દી તેમનું કામ થઈ જશે. મને સમજાઈ ગયું કે મારી કાકીને તેમના ભાઈએ જ કહ્યું છે, નહીં તો આટલા વર્ષોથી એ પ્લોટ એમ જ પડ્યો હતો. હવે અચાનક તેની આટલી ચિંતા કેમ થઈ ગઈ? હું જલ્દીથી પપ્પાના રૂમનો રસ્તો પકડવા લાગ્યો. મારી સાંસ ફૂલી હતી. મને લાગ્યું કે હું ખૂબ મોટા રાતથી પડદો ઉઠાવવાનો છું. હું હાંફતા પપ્પા તરફ જોવા લાગ્યો તો તેઓ હેરાન રહી ગયા અને પછી બોલ્યા કે આખરે એવી કઈ વાત છે જે તું આવી રીતે હાંફી રહ્યો છે? પહેલાં થોડી સાંસ તો લે. પણ હું તો રિલેક્સ થવાની પહેલાં જ તેમને કહેવા માંગતો હતો. ત્યારે જ મમ્મીએ મને પાણીનો ગ્લાસ પકડાવ્યો અને કહેવા લાગી, શું થયું છે? આટલા પરેશાન કેમ દેખાઈ રહ્યા છો? હું જલ્દીથી પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકી દીધો અને રોજ ભરેલા અંદાજમાં પપ્પા સાથે કહ્યું કે આ પ્લોટ કાકા નથી વેચવા માંગતા. તેમને તો કાકીએ કહ્યું છે અને કાકીને પણ કોઈ બીજાએ નહીં પણ તેમના ભાઈએ જ કહ્યું છે. હું હજુ તેમની આ વાતો સાંભળીને આવું છું. તમે કાકાને કહો કે કાકી આવું નથી ઈચ્છતી. તેઓ પોતાના ભાઈના દબાણ આપવા પર આવું જ કરી રહી છે. મેં મારી તરફથી ખૂબ મોટી વાત કરી દીધી હતી. આ સાંભળતા જ પપ્પા તો ગુસ્સે થઈ ગયા અને સાથે મમ્મી પણ ગુસ્સે થવા લાગી. કહેવા લાગી કે તને આ ચૂપચાપ બીજાની વાતો સાંભળવાની આદત કોણે નાખી? તને શરમ નથી આવી? આમ કોઈની પર્સનલ વાતો સાંભળતા મને તને મારો દીકરો કહેતા પણ શરમ આવે છે. મને તારી પાસેથી આ આશા નહોતી. તેઓ મારા પર આટલા વધુ ગુસ્સે થઈ ગયા કે હું પણ શર્મિંદા થઈ ગયો. કદાચ મારે આવું ન કરવું જોઈતું હતું, પણ હું આ ઘરને તૂટતું જોઈ શકતો નહોતો. મને ખબર હતી કે જ્યારે આવા જમીન જાયદાદના નિર્ણયો થાય છે તો ભાઈઓ અનેક વર્ષો સુધી એકબીજાના ચહેરા પણ નથી જોતા. તેમના દિલ નફરતમાં ડૂબી જાય છે અને પછી તેઓ લાલચમાં આંધળા થઈને પોતાના દિમાગનો ઉપયોગ કરવાનું છોડી દે છે. પપ્પા અને મમ્મીને ગુસ્સે કરતા જોઈને હું માફી માંગતો કિચનમાં આવી ગયો. ત્યારે જ મારી કાકી પણ કિચનમાં આવી ગઈ. મારો ઈરાદો તેમની સાથે કોઈ વાતચીત કરવાનો નહોતો, કારણ કે હું જાણતો હતો કે મને હજુ ખૂબ ગુસ્સો આવી રહ્યો છે અને હું તેમને કંઈક ખોટું બોલી દઈશ અને પછી જો આ વિશે મમ્મી અને પપ્પાને ખબર પડી તો તેઓ લોકો તો વધુ મારાથી ગુસ્સે થઈ જશે. હું ચૂપચાપ ઠંડુ પાણી પીવા લાગ્યો કે ત્યારે જ મારી કાકી મારી તરફ વધી અને મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધી. હું હેરાન થઈને તેમને જોવા લાગ્યો કે આખરે મેં એવી કઈ ભૂલ કરી છે કે તેમણે મને થપ્પડ મારી. ત્યારે તેઓ ગુસ્સાથી બોલી કે તું મારી વાતો સાંભળી રહ્યો હતો? તને જરૂર તારી માએ જ મોકલ્યો હશે ને? હું બધું જાણું છું. તારી આ માં જે મોટી સીધી સાદી સ્ત્રી હોવાનો દાવો કરે છે, વાસ્તવમાં આ કેવી રીતની સ્ત્રી છે? પોતાની માં વિશે આવી વાતો ભલા કોણ સહન કરી શકે? ઉપરથી મારી કાકીનો જે અંદાજ હતો તેને તો મને દંગ જ કરી દીધો હતો. હું બોલ્યો, કાકી, તમે આ રીતે બદતમીજીથી મારી મમ્મી વિશે વાત ન કરો. હું તમારી ઇજ્જત કરું છું. તેનો અર્થ એ નથી કે તમારા મનમાં જે આવે તે તમે કહી દો. તમારી હિંમત કેવી રીતે થઈ મને થપ્પડ મારવાની? અને હું ક્યારે વાતો સાંભળી રહ્યો હતો? શું તમારી પાસે કોઈ પુરાવો છે? આ વાત તો મેં ગુસ્સામાં કહી દીધી હતી, નહીં તો હું પણ જાણતો હતો કે કદાચ તેમને ખબર પડી ગઈ છે. ત્યારે મારી કાકી તાલીઓ પાડતા બોલી, લોજી, સુમિત્રાનો દીકરો હવે જૂઠું પણ બોલવા લાગ્યો છે. તેની માં તો પોતાના દીકરાના વખાણ કરતા નથી થાકતી અને આ તેનું નામ ડૂબાડવામાં કોઈ કસર નથી છોડી રહ્યો. તેમણે ઊંચા અવાજે ચીસાચીસ કરી અને પપ્પા અને મમ્મી પણ કિચનમાં આવી ગયા. હું ઇનકારમાં માથું હલાવતો રહ્યો. ત્યારે મારી કાકી બોલી, સુમિત્રા, પોતાના દીકરાને લગામ લગાવો, નહીં તો કોઈ દિવસ આ મારી પાસેથી ખૂબ પીટાઈ જશે.
આ કહીને મારી કાકી ત્યાંથી નીકળી ગઈ. મમ્મી મારાથી નારાજ થઈ ગઈ અને રાત સુધી તેમણે મારી સાથે વાત પણ ન કરી. હું ખૂબ શર્મિંદા હતો. હું તો આ ઘરને એક રાખીને ચલાવવા માંગતો હતો, પણ અજાણતા જ સાચું મેં બધાનું દિલ દુખાવી દીધા હતા. રાતે ખાવાના ટેબલ પર બધા લોકો ચૂપચાપ ખાવાનું ખાઈ રહ્યા હતા. મારામાં તો એટલી હિંમત પણ નહોતી કે હું માથું ઉંચકીને કોઈ વાત કરી શકું. ત્યારે કાકાએ ગળું ખંખારતા કહ્યું, હા તો કુલવીર સાહેબ, તમે શું વિચાર્યું છે? પહેલીવાર તેમણે પોતાના મોટા ભાઈને આ રીતે નામ લઈને સંબોધિત કર્યા હતા. નહીં તો તેઓ અવારનવાર ભૈયા કહીને જ બોલાવતા હતા. આ સાંભળતા જ પપ્પાનો નિવાલો લેતો હાથ રોકાઈ ગયો. મારા તો હોશ ઉડી ગયા હતા. બાકીના બાળકો મારા કરતાં નાના હતા, તેથી તેમનું સર્વ ધ્યાન ખાવા પર હતું. પણ હું જાણવા માંગતો હતો કે આખરે હવે શું નિર્ણય થયો છે. શું પપ્પા એ પ્લોટ વેચી દેશે? એ પ્લોટ જે અમે બધાના સારા ભવિષ્યની ગેરંટી હતો. મેં તમારી પાસેથી 2 દિવસનો સમય માગ્યો છે. જ્યારે વિચારી લઈશ તો કહી દઈશ. પપ્પા નારાજગીથી બોલ્યા તો કાકાનો ચહેરો એવો ઉતરી ગયો જાણે તેમને કોઈએ પોતાના મોતના સમાચાર સંભળાવી દીધા હોય. બહેરહાલ ખાવું ખાતા પછી બધા લોકો પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું આંગણામાં ઊભો ફરી રહ્યો હતો જ્યારે મારી કાકીના રૂમમાંથી ઊંચા ઊંચા અવાજે ચીસોનો અવાજ આવી રહ્યો હતો. તેઓ કહી રહી હતી કે તેમના ભત્રીજાને કેન્સર છે અને તેમના પતિ ક્યાંયથી પણ પૈસાની વ્યવસ્થા કરીને આપે. હવે ભલા કાકા આટલા બધા પૈસા ક્યાંથી લાવે? શહેરમાં આ બંને ભાઈઓની કપડાની દુકાન હતી, પણ તે એટલા પણ પૈસા નથી કમાતા કે કાકીના ભાઈની મદદ કરી શકે. મને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું આ બધું સાંભળીને. મારી કાકી કેટલી પરેશાન હતી અને હું તેમની પરેશાનીને ચાલાકી અને મક્કારીનું નામ આપી બેઠો હતો, જેનો મને ખૂબ અફસોસ હતો. હું દુઃખી થઈને આંગણામાં ફરી રહ્યો હતો ત્યારે ગુસ્સામાં મારી કાકી એકદમથી બહાર આવી. કદાચ કાકા પર નારાજ થઈને તેઓ ઘર છોડીને જઈ રહી હતી. આ જોઈને મને વધુ ખરાબ લાગ્યું. હજુ હું ત્યાં સદમામાં જામીને ઊભો હતો જ્યારે મારી કાકી ગુસ્સામાં મારી તરફ વધી અને બોલી, તું ફરીથી અમારી વાતો સાંભળવા માટે અહીં ઊભો છે? તારી માએ તને આ જ શીખવ્યું છે શું? હવે તો ખુશ થઈ જા, હું ઘર છોડીને જઈ રહી છું. તારી મા તો આ ઘર પર કબજો કરવા માંગતી હતી ને? બધાય હો તમને લોકોને. તેઓ ગુસ્સામાં ઉલટું સીધું બગતા ત્યાંથી ચાલ્યા ગયા. તેમની પાછળ કાકા મને ઘૂરતા ઘરમાંથી નીકળી ગયા. હું નથી જાણતો કે તેઓ નાના નાના બાળકોનો હાથ પકડીને ક્યાં જઈ રહ્યા હતા, પણ તેમના અંદાજથી જ અંદાજો થઈ રહ્યો હતો કે તેમણે માયકે જવાનો નિર્ણય કરી લીધો છે. કાકા તો પોતાની પત્ની વગર 1 કલાક પણ નથી ગુજારી શકતા. કામ પર પણ તેઓ મોટી મુશ્કેલીથી જ જતા હતા. તેઓ પણ તેમની પાછળ નીકળી ગયા. મેં પોતાનું માથું પકડી લીધું કે ક્યાંક આ વાતનો ગુસ્સો હવે મારા પર ન ઉતારી દે. આ વિચારીને હું પોતાના રૂમમાં આવી ગયો. મમ્મી તે વખતે સારું કિચન સારી રીતે સાફ કરી રહી હતી અને પપ્પા કદાચ બહાર ગયા હતા ઘરનો કોઈ સામાન લેવા માટે. વૈસે તો અવારનવાર તેઓ મને કહેતા હતા ઘરનો સામાન લાવવા માટે, પણ આજકાલ ઘરમાં જે પરેશાની ચાલી રહી હતી તેના કારણે મેં બહાર નીકળવું જ છોડી દીધું હતું. કારણ કે અમારા ઘરની અવાજો બહાર સુધી જતી હતી તો લોકોમાં જિજ્ઞાસા પેદા થતી હતી. તેઓ મને વારંવાર પ્રશ્નો પૂછતા અને પછી તેમના પ્રશ્નોથી ડરીને હવે હું બહાર જવાનું જ છોડી ચૂક્યો હતો. પરચૂનની દુકાન પર અવારનવાર મહોલ્લાના વૃદ્ધો અને કેટલાક આવનારા યુવાનો બેઠા રહેતા હતા અને કોઈ કારણ વિના લોકોના ઘરેલું મુદ્દાઓ પર તેઓ મજાક ઉડાવતા હતા અને તાના મારતા હતા. તેથી મને ત્યાં જવું સારું ન લાગતું. પણ જ્યારે પણ મારી કાકી કે મમ્મીને કોઈ વસ્તુ જોઈતી હોય તો તેઓ મને પૈસા આપીને ત્યાં મોકલતી હતી. આજે પણ જ્યારે હું ગયો તો તે વૃદ્ધ લોકોએ મને ઘેરી લીધો અને એવા પ્રશ્નો કર્યા કે હું તો પરેશાન થઈને રહી ગયો. ત્યારે મેં નિર્ણય કરી લીધો કે હવે હું બહાર નહીં નીકળું જ્યાં સુધી આ મામલો હલ ન થઈ જાય. હજુ મને ઊંઘ નહોતી આવી કે ત્યારે પપ્પા કેટલીક પરેશાન હાલતમાં ઘરમાં પ્રવેશ કર્યા. તેમને જોઈને મને ખૂબ ખરાબ લાગ્યું. ત્યારે મમ્મી બોલી, શું વાત છે જી, તમે ખૂબ પરેશાન લાગો છો? પપ્પા કહેવા લાગ્યા, ભાભી નારાજ થઈને માયકે ચાલ્યા ગયા છે. તેમના ભત્રીજાને કેન્સર છે અને તેમને દરેક હાલતમાં પૈસા જોઈએ. મારી પાસે તો એટલા પૈસા પણ નથી કે હું આટલી રકમ આપી દઉં અને જો પ્લોટ ન વેચ્યો તો પછી કંઈ પણ ન કરી શકીએ. ત્યારે મમ્મી બોલી કે જો તમે ઇજાજત આપો તો આપણે લોકો મારા જ્વેલરી વેચીને તેમના પૈસા આપી દઈએ. આ રીતે પ્લોટ પણ સંપૂર્ણ રીતે આપણા નામે થઈ જશે. કાલે અમને પોતાના દીકરાને સારી શિક્ષા પણ તો અપાવવાની છે. જો કોઈ મોંઘી ડિગ્રી કરાવી તો આ તેમાં કામ લાગશે. મમ્મી પાસે વધુ સોનું તો નહોતું, પણ આજકાલ જેમ કે
સોનાની કિંમતો આકાશને અડી રહી હતી. તે જ કારણથી તે થોડું સોનું પણ ખાસ મહત્વ ધરાવતું હતું. પપ્પા હવે સાચે જ વિચારમાં પડી ગયા. જ્યારે હું તે સોનાની જ્વેલરી વિશે વિચારવા લાગ્યો જે લાખો રૂપિયાની કિંમત ધરાવતા હતા. મારું માનવું હતું કે સોનાને કેટલાક વધુ સમય સુધી સંભાળીને રાખવું જોઈએ. થઈ શકે આગળ તે વધુ મોંઘું થઈ જાય, પણ મમ્મી ઈચ્છતી હતી કે તેઓ આ પ્લોટને સંભાળીને રાખે, કારણ કે તેનાથી ઘણા બધા ફાયદા મેળવી શકાય. હું તે બંને લોકોની વાતો સાંભળી રહ્યો હતો કે ત્યારે પપ્પાની પાસે બલવીર કાકાનો ફોન આવ્યો તો તેઓ તરત જ મોબાઈલ કાને લગાવીને બહાર ચાલ્યા ગયા. અમે બંને મા દીકરો ઇધર ઉધર વાતો કરી રહ્યા હતા કે પપ્પા બદહવાસીમાં રૂમમાં પ્રવેશ્યા અને કહેવા લાગ્યા, રાગિનીએ તો એક જ જીદ પકડી રાખી છે કે પ્લોટ વેચો અથવા પછી બલવીર તેને તલાક આપી દે. આ વાત સાંભળીને હું તો મોં ખોલીને બેઠો રહી ગયો. મેં પોતાની સંપૂર્ણ જિંદગીમાં આ શબ્દ તલાક પહેલી વાર જ સાંભળ્યો હતો. મમ્મી અને પપ્પા તો આ સાંભળીને સદમામાં જ આવી ગયા. મને તો એવું લાગ્યું જાણે સારો કસૂર મારો જ છે. જો હું તેમની વાતો ન સાંભળતો તો કદાચ પપ્પા પણ કાકાને સમજાવવાની કોશિશ ન કરતા અને ના જ મારી કાકી આ વાતને પોતાની જીદ બનાવી લેતી. બેહાલ મમ્મી અને પપ્પા હવે માથું પકડીને બેઠા હતા. હું માથું ઝુકાવીને તેમની સામે બેઠો હતો અને રડતા તેમને કહેવા લાગ્યો કે હું જાણી જોઈને તેમની વાતો સાંભળવા નથી ગયો. મને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. પપ્પાએ મને તસલ્લી આપી હતી કે આમાં તારી કોઈ ભૂલ નથી. અમે બંને રાગીની બહેન સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. તું ઘરે પોતાની કાળજી રાખજે. તેઓ મને પોતાની સાથે લઈ જઈ શકતા નહોતા અને મને પણ ઘરમાં એકલા રહેવાની આદત હતી. અવારનવાર મમ્મી ક્યાંક ચાલ્યા જતા તો ઘરમાં કોઈ ન હોતું. ત્યારે પણ ઘરમાં હું એકલો જ રહેવાનું પસંદ કરતો હતો. તેથી મમ્મી અને પપ્પા ચાલ્યા ગયા. હું આંગણામાં ફરતો રહ્યો. મને સમજાતું નહોતું કે હવે શું થશે. લોકો અમારા પરિવારની મિસાલો આપતા હતા કે જુઓ આ લોકોમાં કેટલી બને છે, અને હવે આ બધું થઈ રહ્યું હતું. તેને સાચે જ મને ખૂબ પરેશાન કરી દીધો હતો. મને સમજાતું નહોતું કે આખરે આ બધી બબાલનો અંજામ શું હશે. શું અમે લોકો અલગ થઈ જઈશું? મારા કાકાના બાળકો જે મારા ઘણા સારા મિત્રો હતા, જે મને વાંચવા પર આવતા હતા, શું હું તેમની શકલ જોવા માટે પણ તરસી જઈશ? ધીરે ધીરે એક થઈ ગયો. મમ્મી અને પપ્પા હજુ સુધી પાછા નહોતા આવ્યા. હું સમજી શકતો હતો કે જે રીતે બબાલ થઈ રહી હતી તો તેથી તેમને પણ સમયનો અંદાજો ન રહ્યો હશે. હું ચૂપચાપ આવીને પોતાના પલંગ પર સૂઈ ગયો, પણ ઊંઘ તો જાણે મારી આંખોમાંથી કોસો દૂર હતી. મેં અનેક વખત આંખો ખોલી બંધ કરી, પણ દર વખતે અજીબો ગરીબ અને ખરાબ વિચારો મને આવવા લાગ્યા, જાણે કે કંઈક ખૂબ મોટું થવાનું છે. હું જબરદસ્તી ઓશીકું ઊંચકીને પોતાના માથા પર મૂક્યું અને કરવટ લઈને સૂઈ ગયો. અને આખરે કેટલી વાર પછી ઊંઘ મારા પર મહેરબાન થઈ ગઈ. ન જાણે રાતનો એ કયો પહોર હતો જ્યારે ખરાબ સ્વપ્નની અસરના કારણે હું ઉઠી ગયો. જોયું તો હું પરસેવાથી ભીંજાઈ ગયો હતો. મારી હાલત ખૂબ ખરાબ હતી, જાણે કે હું કોઈ અકસ્માતને થતો જોઈ રહ્યો છું. આસપાસ નજર દોડાવી તો લાઇટ નહોતી. કદાચ આ જ કારણથી મને આટલો વધુ પરસેવો આવી ગયો હતો અને ખરાબ સ્વપ્નના કારણે હું જાગી ગયો. હું જલ્દીથી લડખડાતા કોઈક રીતે ઇધર ઉધર મૂકેલા સામાનનો સહારો લઈને બહાર આવ્યો તો ઠંડી હવાઓએ મારું સ્વાગત કર્યું. હું ફરી હેન્ડપંપ તરફ આવ્યો, પાણી પીધું, મોં પર પાણીના છાંટા માર્યા અને પોતાને સંભાળીને પોતાની હાલત પણ થોડી સારી કરી, જે જોવામાં ક્યાંયથી પણ એવી નહોતી લાગતી કે હું સૂઈને જાગ્યો છું. એવું લાગી રહ્યું હતું જાણે કે કોઈએ મને ખૂબ માર્યો હોય. જો કે સ્વપ્ન જેવું હતું કે મારા રોંગટા ઊભા થઈ ગયા હતા. ગભરાટના મારે હજુ સુધી મને ઠંડો પરસેવો આવી રહ્યો હતો. હું પરેશાનીથી પોતાનું માથું પકડીને મસળતો રહ્યો. મને ભૂખ પણ ખૂબ લાગી રહી હતી. જ્યારે હું ખાવાનું ખાઈને સૂયો હતો, હું કિચનમાં આવ્યો, પોતાના માટે ચા બનાવી. જોયું તો ત્યાં બિસ્કિટ પડ્યા હતા. હું આરામથી તેને ખાવા લાગ્યો. સ્વપ્નને હું ત્યાં એક પોતાનો ભ્રમ સમજીને ભૂલી ચૂક્યો હતો. ત્યારે જ અમારા ઘરનો ગેટ વાગ્યો, જે બંધ કરીને સૂતો હતો. આજકાલ ચોરીઓ ખૂબ થઈ રહી હતી. મેં જલ્દીથી ચાની પ્યાલી હાથમાં પકડી અને ફરી ગેટ સુધી આવ્યો. જોયું તો સામે કાકા ઊભા હતા. તેમની સફેદ શર્ટ પર જગ્યાએ જગ્યાએ લોહીના ડાઘા લાગેલા હતા, જેને જોઈને તો મારા તો હોશ જ ઉડી ગયા. હું સમજી ન શક્યો કે તેઓ કઈ હાલતમાં છે. તેઓ આવતા જ મારા ગળે લાગી ગયા. હું હેરાન થઈ ગયો કે આખરે એવું શું થઈ ગયું છે કે કાકા આટલા જજબાતી થઈ રહ્યા છે.
પણ તેમના કપડા પર લાગેલું લોહી મને રડવા પર મજબૂર કરી ગયું હતું. હું વિચારવા લાગ્યો કે કાકા તો ઘરે આવી ગયા, પણ પપ્પા કેમ નથી આવ્યા? રાતના 2 વાગી રહ્યા હતા. કંઈક તો ગડબડ હતી. ત્યારે કાકા કહેવા લાગ્યા, તમારા મા બાપનો અકસ્માત થયો છે. આ સાંભળતા જ મારી આંખો ધૂંધળી થઈ ગઈ અને એવું લાગ્યું કે ચક્કર આવી રહ્યા છે. જે કારણથી ચાની પ્યાલી મારા હાથમાંથી છૂટીને મારા પગ પર પડીને તૂટી ગઈ હતી અને તે ગરમ ચાનો અહેસાસ પણ હવે મને નહોતો થઈ રહ્યો. જાણે કે હું કંઈક મહેસૂસ જ નથી કરી શકતો. ખબર નહીં તે વખતે મને શું થઈ ગયું હતું. મારું શરીર કોઈ પણ પ્રકારની કોઈ હરકત નથી કરી શકતું. હું સૂન થઈને ઊભો રહી ગયો. કાકાએ આગળ વધીને મારો ખભો પકડીને હલાવ્યો. હું હજુ સુધી ઇનકારમાં માથું હલાવી રહ્યો હતો કે ના, આ ન થઈ શકે. ત્યારે કાકા રડતા મારી પાસે લીપટીને કહેવા લાગ્યા, તમારી પપ્પાની હાલત ખૂબ ખરાબ છે. તેઓ આખરી વાર તમારી સાથે વાત કરવા માગે છે. આ સાંભળીને મેં જોરથી કાકાને ધક્કો આપ્યો. તમારી હિંમત કેવી રીતે થઈ આવું કહેવાની કે મારા પપ્પા મારી સાથે આખરી વાર વાત કરવા માગે છે? તેઓ સારા થઈ જશે. બેશક તમે મારી સમગ્ર જાયદાદ પોતાની પાસે રાખી લો. મને તેની કોઈ જરૂર નથી. હું આ કહેતો બહાર નીકળી ગયો. કાકા પણ મારી પાછળ આવી ગયા. તેમણે તરત મોટરસાયકલ સ્ટાર્ટ કરી. હું જે ગુસ્સામાં જ પગપાળા જઈ રહ્યો હતો, તેમણે મને જબરદસ્તી બાઇક પર બેસાડ્યો અને પછી પોતાની સાથે હોસ્પિટલ લઈ આવ્યા. કાકાના હાથ પગ કાપી રહ્યા હતા અને તેઓ અનેક વખત પડતા પડતા બચ્યા, પણ દર વખતે જાણે કોઈની દુઆઓ હતી અમારી સાથે કે હું અને તેઓ બંને બચી ગયા. નહીં તો જે રીતે તેઓ બાઇક ચલાવી રહ્યા હતા, અકસ્માત થઈ જાત તો આ કોઈ ખૂબ મોટી વાત નહોતી. બેહાલ અમે લોકો કોઈક રીતે બચતા બચતા હોસ્પિટલ પહોંચ્યા. જ્યારે હું ત્યાં પહોંચ્યો તો પપ્પા પોતાની આખરી શ્વાસ જ લઈ રહ્યા હતા. હું રડતો તેમની પાસે લીપટી ગયો. તેમનું સમગ્ર શરીર લોહીથી લથબથ હતું. તેઓ ભગવાનનું નામ લઈ રહ્યા હતા. મને જોતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું પણ રડવા લાગ્યો. પપ્પાએ પોતાનો લોહીથી સનાયેલો હાથ મારા માથા પર મૂક્યો તો હું વધુ ઝડપથી રડવા લાગ્યો. કાકા પણ રડી રહ્યા હતા. માત્ર એ જ વખત હતો જ્યારે પપ્પા આ દુનિયાને છોડીને હંમેશા માટે ભગવાનજી પાસે ચાલ્યા ગયા. હું રડતો તેમના બેજાન શરીરથી લીપટાયેલો રહ્યો. અહીં સુધી કે નર્સે જબરદસ્તી ખેંચીને મને તેમનાથી દૂર કર્યો. ત્યારે મને મારી માનો વિચાર આવ્યો, જેની કાળજી રાખવા માટે મારા પપ્પાએ આખરી વખતમાં મારી પાસે વચન લીધું હતું. હું દોડતો આઈસીયુ તરફ આવ્યો, જ્યાં મારી મા પટ્ટીઓમાં જકડાયેલી હતી. ખબર પડી કે હવે તેમની ટાંગો કોઈ કામ નથી કરી રહી. તેઓ હવે લાચાર થઈ ચૂકી છે. આ સાંભળતા જ હું રડતો જમીન પર પડી ગયો. સવારના 8 વાગ્યે અમે લોકો ઘર માટે રવાના થયા. મારી મા, જે પોતાના પગે ચાલીને ગઈ હતી, હવે વ્હીલચેર પર બેઠેલી હતી. મારા પપ્પાની અંતિમ વિદાય થઈ રહી હતી. મને એક માટલી પકડાવી દીધી અને હું પપ્પાની અર્થીની આગળ આગળ ચાલી રહ્યો હતો. મને કોઈ વસ્તુનો કોઈ હોશ નહોતો. હોશ તો મને ત્યારે આવ્યો જ્યારે મહોલ્લામાંથી પસાર થતા એક વૃદ્ધ સ્ત્રી રસ્તામાં પડી તો તેણે કહ્યું, યકીનન મોટા ભાઈને નાનાએ જ મરાવ્યો હશે, જેથી જાયદાદ પર કબજો કરી શકે. આ સાંભળીને હું ગુસ્સાથી તેને ઘૂરતો રહી ગયો. તેણે મારા ચહેરાના હાવભાવ જોઈને સીટપીટાએ એક તરફ હટી ગઈ. પણ કાકાએ પણ આ શબ્દો સાંભળી લીધા હતા અને તેમને પણ આ વાત ખૂબ ખરાબ લાગી હતી. હવે મુદ્દો જે પણ હતો, પણ લોકોના કાનમાં ધીરે ધીરે વાતો કરવા લાગ્યા હતા. પણ હું કોઈ પર ધ્યાન ન આપ્યું. પછી પપ્પાના અંતિમ સંસ્કાર કરી દીધા. મારી માને વારંવાર ચેકઅપ માટે લઈ જવું પડતું હતું. સમગ્ર રાત તેઓ પોતાની ટાંગોના દુખાવાના કારણે સૂઈ ન શકતા. તેમની ટાંગોને શૂન્ય કરી દીધી હતી. ડોક્ટરની સલાહ હતી કે આને કાપી દેવામાં આવે, પણ હું મારી માને આ હાલતમાં ન જોઈ શકતો. આખરે માનું ઓપરેશન થયું, પણ તેમને પોતાની ટાંગોને હંમેશા માટે ખોઈ દેવી પડી. તેઓ રડતી રહી. પપ્પાના જવાથી જાણે તેમના મોં પર તાળી લાગી ગયું હતું. તેઓ કંઈક બોલતી જ નહોતી, માત્ર દિવાલને ઘૂરતી રહેતી. તેમની હાલત જોઈને મને ખૂબ ખરાબ લાગતું હતું. કાશ આ બધું ન થયું હોત તો આજે મારા પપ્પા જીવિત હોત અને માં લાચાર ન હોત. 1 મહિનો તો હોસ્પિટલના ચક્કર લગાવતા જ પસાર થઈ ગયો. મમ્મી જ્યારે કેટલીક સારી થઈ તો મારી કાકીનો એકવાર ફરી એ ઝઘડો શરૂ થઈ ગયો હતો. હવે તો અમે સંપૂર્ણ રીતે પોતાના કાકાના રહેમો કરમ પર જ આવી ગયા હતા. અમારે અહીં ઘરના પુરુષો જ નિર્ણય કરતા હતા અને તે વખતે અમારા ઘરમાં મોટો પુરુષ મારા કાકા જ હતા, જે પોતાની પત્નીનું જ દરેક કહ્યું માનતા હતા. મારી કાકી મોટી ખુશ હતી કે હવે તેઓ જે ઈચ્છે તે પોતાના પતિથી મનાવી લેશે. આ એ જ વખત હતો જ્યારે મારી કાકી અને કાકા બંને જ બદલાઈ ગયા હતા.
તેમણે પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું. મારા પપ્પાની શહેરમાં એક ટેક્સી પણ ચાલતી હતી, જે એક વ્યક્તિ ચલાવતો હતો. તે જે પણ કમાતો હતો, અડધો મારા પિતાને આપતો હતો અને અડધો પોતે રાખી લેતો હતો. હવે મારા પપ્પાના જવાબ પછી અમારો ગુજારો તેના ભાડેથી ચલાવવાનો હતો. પણ કાકાને ન જાણે શું વાત સૂજી. તેમણે મમ્મીને કહ્યું કે તમે ઈચ્છતા હતા કે એ પ્લોટ ન વેચાય, તો અમે એ પ્લોટ નથી વેચી રહ્યા. આ સાંભળીને મમ્મીને થોડું સુકૂન મળ્યું, કારણ કે પપ્પાની આખરી ઈચ્છા એ જ હતી. પણ મમ્મીએ આ વાતનો અંદાજો નહોતો કે કાકા પપ્પાની ગેરહાજરીમાં શું ખીચડી પકાવી રહ્યા છે. તેઓ તે વ્યક્તિ પાસેથી ટેક્સી પાછી લઈ આવ્યા અને તેના પર કબજો જમાવી લીધો. હવે તેઓ પોતે તો દુકાન પર જાય અને ટેક્સી કોઈ બીજા વ્યક્તિને આપી દે, જે તેમને 60% પૈસા આપવા તૈયાર હતો. મને આ વાત ખબર પડી તો ખૂબ ગુસ્સો આવ્યો. એક દિવસ હું કાકાના રૂમમાં જઈને બેઠો અને તેમની પાસે પૂછપરછ કરવા લાગ્યો કે તેમણે આ શું કરી નાખ્યું છે. ત્યારે કાકા ગુસ્સાથી કહેવા લાગ્યા, તને અંદાજો પણ નથી કે એ વ્યક્તિ તને બેવકૂફ બનાવી રહ્યો હતો. તે તને 50% જ આપી રહ્યો હતો, જ્યારે જે વ્યક્તિ મેં રાખ્યો તે તને 60% આપશે. તે વખતે કાકાએ મને વધુ પૈસાના લાલચ આપીને પોતાની વાતોમાં ફસાવી લીધો અને હું પણ ખુશ થઈ ગયો. પછી સમય પસાર થયો અને હવે હું પૂરા 11 વર્ષનો થઈ ચૂક્યો હતો. મારો જન્મદિવસ આવ્યો, પણ તેને મનાવનાર તો આ દુનિયાથી ચાલ્યો ગયો હતો. મમ્મીએ ઈચ્છ્યું પણ કે મારો જન્મદિવસ મનાવી લેવાય, પણ મેં ના કરી દીધી. મારી માં વિધવા થઈને બેઠી હતી અને હું ખુશીઓ કેવી રીતે મનાવી શકું. આ વાત બિલકુલ પણ સારી નહોતી અને ના જ મને લાગતું હતું કે મારી ખુશીઓ પર કોઈ હક બાકી રહ્યો છે. એવું લાગતું હતું કે હવે જિંદગી સમાપ્ત થઈ ગઈ છે, માત્ર હવે મોતની જ રાહ છે. મને હવે એવી કોઈ આશા દેખાતી નહોતી જેના સહારે અમે લોકો મુસ્કુરાઈ શકીએ. પછી આવા જ દિવસો ઝડપથી પસાર થતા ચાલ્યા ગયા. જે વ્યક્તિનો નંબર કાકાએ મને આપ્યો હતો, એક દિવસ મમ્મીના કહેવા પર મેં તેમની સાથે વાત કરવાનું નક્કી કર્યું, કારણ કે કાકા અમને એટલા પૈસા જ આપતા હતા જેટલી અમારી જરૂર હતી. મેં વિચાર્યું કે તે વ્યક્તિને કહીશ કે આગળથી તે પૈસા મારા હાથમાં આપે. હવે હું જ પોતાના ઘરનો મોટો છું, કારણ કે પપ્પાના મરી જવા પછી દીકરાને જ જવાબદારી નિભાવવી પડતી હતી. હવે હું જ પોતાના પરિવારનો મોટો હતો અને મને જ બધાની કાળજી રાખવી પડતી હતી. હું જ હવે મારી માનો એકમાત્ર રક્ષક હતો. તેથી મેં વિચારી લીધું કે હું કાકાના હાયર કરેલા તે વ્યક્તિ પાસે પોતે જઈને મળીશ. એક દિવસ જ્યારે હું બજાર ગયો તો મારી તે વ્યક્તિ સાથે મુલાકાત થઈ ગઈ. તે એક સ્ટોર પર કામ કરી રહ્યો હતો. મને લાગ્યું કદાચ સ્ટોર પર કામ કર્યા પછી તે ટેક્સી ચલાવતા હશે. જ્યારે મેં તેમને પૂછ્યું તો તે કહેવા લાગ્યા, મને તો 1 મહિના માટે ટેક્સી આપી હતી અને પછી 1 મહિના પછી તમારા કાકાએ એ ટેક્સી પાછી લઈ લીધી અને પછી તેને વેચી દીધી. આ સાંભળીને તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. કાકાએ મારી કે મમ્મીની ઇજાજત વગર જ એ ટેક્સી વેચી દીધી હતી. તેમણે ખૂબ ખોટું કર્યું હતું. હું પૂરા ગુસ્સામાં કાકાની દુકાન પર પહોંચી ગયો. તે વખતે પોતાના કામમાં વ્યસ્ત બેઠા હતા. શરૂઆતમાં તો મેં તેમની પાસે સ્કૂલની ફી માગી તો તેમણે મને ના કરી દીધી અને કહેવા લાગ્યા કે કાલથી તારું સ્કૂલ જવાનું બંધ, તું અહીં દુકાન પર આવજે. તેમની વાત સાંભળીને હું મોં ખોલીને તેમને જોતો રહી ગયો કે આ તેઓ શું કરી રહ્યા છે. હું તો ડૉક્ટર બનવા માંગતો હતો. હું હવે કાકાની આ વાતોમાં આવવાનો નહોતો, પણ તેમણે જે અંદાજમાં આ વાત કહી, હું કંઈ બોલી ન શક્યો. મેં વિચાર્યું કે ઘરે જઈને હું મમ્મીને કહીશ. તેઓ જ હવે કાકા સાથે વાત કરશે. તેઓ મોટા છે, કદાચ કાકા તેમની વાતને મહત્ત્વ આપશે, કારણ કે મારી માં તેમની મોટી ભાભી છે અને હજુ સુધી પપ્પા પછી નિર્ણય તેઓ જ કરતા હતા. હું નિશ્ચિત થઈને ઘરે ચાલ્યો આવ્યો. મમ્મીએ કહ્યું તો તેમણે આ વાતને દિલથી લગાવી લીધી અને અનેક કલાકો સુધી રડતા રહ્યા. તેમની પાસે કેટલાક જ્વેલરી પડ્યા હતા જેનો અમને થોડો સહારો હતો, પણ હું કાકા પાસે પણ પૂછવા માંગતો હતો કે આખરે તેમણે મારી ઇજાજત વગર આ કામ કેમ કર્યું છે. મમ્મીની દવાઓ પણ સમાપ્ત થઈ ચૂકી હતી. મારે તેના માટે પણ કેટલાક પૈસા જોઈતા હતા અને હવે મને કાકા સાથે વાત કરવી હતી. દુકાનમાં તો નોકરોનો લીલાજ કરીને હું કંઈ ન બોલ્યો. જેવા કાકા ઘરે આવ્યા, ખાવાનું ખાધું, રિલેક્સ થયા તો મેં તરત જ તેમના રૂમમાં મમ્મીને લઈને પહોંચી ગયો અને ટેક્સી વિશે પૂછવા લાગ્યો. ત્યારે કાકા કહેવા લાગ્યા કે તે વ્યક્તિએ ટેક્સીને ખટારા બનાવીને રાખી દીધી હતી. તે કોઈ કામની જ નહોતી, તેથી તેને લાખોમાં વેચી દીધી. આ સાંભળીને હું હેરાન રહી ગયો. જે ટેક્સી 15 લાખમાં ખરીદી હતી તે લાખમાં કેવી રીતે વેચાઈ શકે. યકીનન આમાં કંઈક કાળું હતું. કાકાએ કદાચ પૈસા પોતાના શાળા સાહેબને આપી દીધા હતા.
આ મને બિલકુલ પણ મંજૂર નહોતું. મારા સ્વર્ગીય પિતાની કમાણી ફિજૂલની થોડી હતી. તેમના શાળા સાહેબનો દીકરો તો ક્યારનોય મરી ચૂક્યો હતો. હવે શાળા સાહેબ ભલા કઈ વસ્તુના પૈસા લઈ રહ્યા હતા. મેં કાકા સાથે ખૂબ બબાલ કરી, પણ તેમણે મને પૈસા પાછા આપવાની ના કરી દીધી. પછી મેં મમ્મીને જ્વેલરી વેચવા કહ્યું, કારણ કે હું તેમને આ રીતે તકલીફમાં ન જોઈ શકતો. જ્યારે મમ્મીએ જ્વેલરી ઉંચક્યા તો જોયું કે તે તો સમાપ્ત થઈ ચૂક્યા હતા, કારણ કે એક એક કરીને હજુ સુધી ઘણું જ્વેલરી વેચાઈ ગયું હતું, જેનો અંદાજો મમ્મીને નહોતો થયો. આ જોઈને જ હું તો પોતાનું માથું પકડીને બેસી ગયો. હવે મને સમજાતું નહોતું કે શું કરું. કદાચ મારી કાકી પણ આ વસ્તુથી અજાણ નહોતી. જ્યારે મેં આ વાત તેમને કહી તો તેમના ચહેરા પર મુસ્કાન જોઈ, જેને મારું દિલ વધુ જલાવીને રાખી દીધું હતું. એટલે કે તેઓ અમારી નાકામી પર ખૂબ ખુશ થઈ રહી હતી. પછી આગલા દિવસે ના ઈચ્છતા હોવા છતાં ભૂખના કારણે મેં મારી કાકી પાસે નાસ્તો માગી લીધો. તેઓ કહેવા લાગી, મફતખોર ક્યાંક ના આવી ગયા. ખાવાનું ખાવા, કેટલીક કમાણીનું પણ તો વિચારી કરો. તમારી પાસે તો હવે ફૂટી કોળી પણ નથી. અને પછી આ કહીને તેમણે મને નાસ્તો આપવાની ના કરી દીધી. હું ખૂબ અફસોસ થશે માની પાસે આવ્યો અને પછી તેમને નાસ્તો બનાવવા કહ્યું, કારણ કે કાકાએ કહ્યું હતું કે આજે તું સ્કૂલ નહીં પણ દુકાન પર આવજે. હું ના ઈચ્છતા હોવા છતાં પણ વાંચન છોડી ચૂક્યો હતો, જેનો મને ખૂબ દુઃખ હતું. મમ્મી મારા માટે નાસ્તો બનાવવા આવી તો કાકીએ તરત કિચનને તાળું લગાવી દીધું અને કહી દીધું કે તેમની ઇજાજત વગર કોઈ પણ કિચનની અંદર પગ નહીં મૂકે. આ વાત અમને બંનેને રડવા પર મજબૂર કરી દીધી હતી. અમે તો હવે કાકા કાકીના રહેમો કરમ પર હતા. તેઓ અમારી સાથે આવું કેવી રીતે કરી શકે? તેઓ તો અમારા પોતાના હતા, પણ વખતે અમને બતાવી દીધું કે કોણ પોતાનું છે અને કોણ પરાયું. હું ખૂબ વધુ ઉદાસ હતો. પછી આવાજ ભૂખા પેટે દુકાન પર ચાલ્યો ગયો. કાકાએ ત્યાં નોકરોથી પણ ખરાબ મારી સાથે વર્તન કર્યું. હું ત્યાં રડીને આવ્યો. ઘરે જઈને મમ્મીને કાકાની ફરિયાદ લગાવી, પણ કાકા તો અમારી વાત સાંભળવા તૈયાર જ નહોતા. અમને રાતનાનું ખાવાનું પણ ન મળ્યું. 24 કલાકથી વધુ થઈ ગયા. મમ્મી અને હું ભૂખ્યા હતા. મને તો આ ભૂખ સહન જ નહોતી થઈ રહી. પેટમાં જોર જોરથી દુખાવો થઈ રહ્યો હતો. હું ખૂબ પરેશાન હતો. સમજાતું નહોતું કે બંનેને કેવી રીતે મનાવું કે તેઓ અમારી વાત સાંભળવા તૈયાર થઈ જાય. આખરે એવું શું હતું કે તેઓ અમારા પર દયા નથી ખાતા? શું અમે પોતાના નહોતા? આ બધી વાતો મારા દિલમાં ચાલી રહી હતી. મેં મારી કાકીને અનેક વખત કહ્યું કે હવે તો હું દુકાન પર પણ જવા લાગ્યો છું. હવે તો તમે કિચનને તાળું ન લગાવો, પણ કાકાની જેમ પૈસા કમાઈ રહ્યો છું. પણ મારી કાકીએ મને ઉલટી સીધી વાતો સંભળાવી અને પછી રૂમમાંથી ધક્કો મારીને કાઢી દીધો. હું રડતો મારી મમ્મી પાસે પાછો આવી ગયો. 3 દિવસ તો અમે લોકો ભૂખ્યા રહ્યા, પણ ચોથા દિવસે મારી સમગ્ર સહનશક્તિ સમાપ્ત થઈ ગઈ. અહીં હું દુકાન પર જાઉં તો કાકા મને બદનામ કરે, ત્યાં મારી કાકીએ પણ કોઈ કસર ન છોડી હતી. તેથી હવે મેં પોતાના સમગ્ર પરિવાર અને રિશ્તેદારના લોકોને એકઠા કરીને ન્યાય માગવાની ધમકી આપી. ત્યારે જ ક્યાંક કાકા કાકી થોડા ઢીલા પડ્યા અને તેમણે અમારી સાથે નરમ વર્તન કરવાનું શરૂ કર્યું. પછી ધીરે ધીરે આવા જ 3 વર્ષ પસાર થઈ ગયા. મારી કાકી મારી મમ્મી પર ખૂબ અત્યાચાર કરતી અને કાકા પણ મને પરેશાન કરતા રહેતા. તેઓ મારી પાસે મારી ઉંમરથી વધુ કામ કરાવતા હતા અને અહીં મારી કાકી મારી લાચાર મા પાસે કામ કરાવતી હતી. 2 વખતની રોટી માટે તેઓ કાકીનું દરેક કહ્યું માની લેતી હતી. મારી મા વાસણ ધોવાથી લઈને બાકીના સર્વ કામ કરતી હતી, જ્યારે મારી કાકી મહારાણીની જેમ બેઠી રહેતી હતી. હવે હું પૂરા 14 વર્ષનો થઈ ચૂક્યો હતો. બાપનો છાંયડો માથા પરથી ઉઠી જવાના કારણે મને વખતે પહેલેથી જ મોટો કરી દીધો અને કેટલીક લંબાઈ વધુ હોવાના કારણે પણ હું મારી ઉંમરથી મોટો દેખાતો હતો. વાંચન તો ક્યારનું છૂટી ચૂક્યું હતું. હવે મને વેપારની સમજ આવી ગઈ હતી. આ એ વખત હતો જ્યારે મેં નિર્ણય કરી લીધો કે મારે વેપારમાં પોતાનો હિસ્સો જોઈએ, કારણ કે કેટલાક વર્ષ પહેલાં જ્યારે મારા પપ્પા જીવિત હતા ત્યારે કાકાએ પણ એ જ મુદ્દો રાખ્યો હતો અને હવે હું પણ એ જ કરવાનો હતો. પણ કાકા ખૂબ જ ચાલાક વ્યક્તિ હતા. મારા પપ્પા તો ખૂબ જ ન્યાયપસંદ વ્યક્તિ હતા, પણ કાકા મને ધોકો આપવા માંગતા હતા. જે દિવસે મેં વેપારને લઈને તેમની સાથે વાત કરી, કાકીએ મને આટલું માર્યું કે હું 6 દિવસ સુધી પલંગ પર પડ્યો રહ્યો. હવે તેમણે મારી સાથે દુશ્મની બાંધી લીધી હતી અને તેથી એકવાર ફરીથી અમારું ખાવા પીવાનું બંધ કરી દીધું. મમ્મીની દવાઓ વગર ખૂબ તકલીફ રહેતી હતી. હવે આ બધું જોઈને મને જ દરેક હાલતમાં તેમની આગળ ઘૂંટણ ટેકવા પડતા, પણ હું તેના માટે પણ હજુ સુધી તૈયાર નહોતો.
કાકાએ મારી સાથે ખૂબ બબાલ કરી અને આખરે મારીને એક દિવસ અમને બંને મા દીકરાને ઘરમાંથી કાઢી દીધા. મારી મા પાસે એક સોનાની વીંટી હતી. હવે એ જ અમારો આખરી સહારો બચ્યો હતો. આ ઘર દાદાજીના નામે લખાયેલું હતું. હું ઈચ્છતો હતો કે આ જાયદાદમાં મને કેટલોક હિસ્સો મળે, પણ મારા કાકાએ પૈસા ખવડાવીને એવા કાગળો બનાવી લીધા કે જે જમીન મારા દાદાજીના નામે હતી તે સમગ્ર તેમના નામે થઈ ગઈ. તેમણે આ સાબિત કરી દીધું કે તેમનો ભાઈ મરી ચૂક્યો છે અને તેની કોઈ પણ ઓલાદ નથી, તેથી સમગ્ર જમીન તેમના નામે કરી દેવામાં આવે. કારણ કે અમે તેમને ઘરમાંથી નીકળી ચૂક્યા હતા, તો એ લોકોએ પણ એવી જ ગવાહી આપી દીધી. ખબર નહીં તે કોણ લોકો હતા. કદાચ કાકાએ તેમને પણ પૈસા આપી દીધા હતા. મેં બધું હવે ભગવાન પર જ છોડી દીધું હતું. મમ્મીની તે અંગૂઠી અમે વેચી દીધી અને પછી એક ભાડાનું મકાન લઈ લીધું, જેનું ભાડું 3000 મહિને હતું. વરસાદના દિવસોમાં તેની છત ટપકતી હતી. ત્યાં પાણીનું પણ સારી રીતે કોઈ વ્યવસ્થા નહોતી. ગેસ પણ આવતી જતી રહેતી હતી. આ ઘરમાં અમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, પણ અહીં અમે પોતાના નિર્ણયો પોતે જ કરતા હતા. કોઈ પણ અમારા માથા પર નહોતું બેઠું અને ના કોઈ મારી સાથે માર્ગ પર અત્યાચાર કરતું હતું. અમે જેમ ઈચ્છતા હતા તેમ રહેતા હતા. 1 મહિના સુધી તો હું કામ શોધતો રહ્યો. પછી આખરે મેં એક વર્કશોપ પર કામ કરવાનું શરૂ કરી દીધું. હજુ ત્યાં કામ કરતા મને 10 દિવસ થયા હતા કે એક અખબાર મારા હાથ લાગ્યું, જેમાં એક ફેક્ટરીમાં ખાલી જગ્યાના વિશે કહેવાયું હતું. આ જોઈને હું ખુશ થઈ ગયો અને તેમાં લખેલા સરનામા પર પહોંચી ગયો. ત્યાં જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો તેમણે મને નોકરી આપવાથી ઇનકાર કરી દીધો, કારણ કે મારી ઉંમર ખૂબ ઓછી હતી. પણ જ્યારે હું તેમના પગમાં પડી ગયો તો પછી તેઓ માની ગયા અને તેમણે મને કામ પર રાખી લીધો. કામ વધુ મુશ્કેલ તો નહોતું, પણ ત્યાં પૂરા 10 કલાક ગધાઓની જેમ કામ કરવું પડતું હતું. પગાર પણ સારો હતો, એટલો કે જેટલામાં અમારી જરૂરિયાતો પૂરી થઈ જાય. હું ખુશીથી ત્યાં કામ કરવા લાગ્યો. ત્યાંથી આવ્યા પછી મેં એક સરકારી સ્કૂલમાં એડમિશન લઈ લીધું અને પોતાના શિક્ષકને વિનંતી કરી કે હું ઘરની જવાબદારીના કારણે ત્યાં રોજ આવી ન શકું. પરીક્ષાના દિવસોમાં હું પોતે વાંચી લઈશ, માત્ર તમે લોકો મારું એડમિશન લઈ લો. ત્યાં એક સમજદાર શિક્ષક હતા. તેઓ આ સમયે મારો સાથ આપવા તૈયાર થઈ ગયા. મેં એડમિશન લઈ લીધું. સવારે હું ફેક્ટરી જતો, રાતે પાછો આવતો તો સીધો પોતાના શિક્ષકના ઘરે પહોંચી જતો. તેઓ મને થોડું ઘણું વચાવડાવી દેતા હતા. જિંદગી પોતાના માર્ગ પર નીકળી ચૂકી હતી. એક દિવસ જ્યારે હું ઘરે આવ્યો તો જોયું કે મમ્મી તો બેહોશ થઈને વ્હીલચેરમાંથી નીચે પડી હતી. હું દોડતા તેમની પાસે પહોંચ્યો. મારા હાથ હવે કામ કરવાના કારણે આટલા મજબૂત થઈ ચૂક્યા હતા કે હું મારી માને બાહોમાં ઉંચકી શકતો હતો. મેં તેમને બાહોમાં ઉંચક્યા અને પાસેના જ એક સરકારી હોસ્પિટલમાં લઈ ગયો. ડૉક્ટર મેડમે કહ્યું કે તેઓ પોતાની દવાઓ સારી રીતે નથી લઈ રહી. તે જ કારણથી તેમની તબિયત ખરાબ થઈ ગઈ અને તેમના ખાવા પીવાની પણ સારી રીતે કાળજી નથી રાખવામાં આવી રહી. તે જ કારણથી તેઓ કમજોરી અનુભવી રહી છે. જ્યારે ડૉક્ટરે આવી વાત કરી તો મને શર્મિંદગી થવા લાગી કે મેં પોતાના પપ્પા પાસે મમ્મીની કાળજી રાખવાનું વચન આપ્યું હતું અને હવે એ જ વચન હું પૂરું નથી કરી શકતો. ડૉક્ટર મેડમે જે દવાઓ કહી તે હું ખરીદીને મમ્મી સાથે ઘરે આવી ગયો. હું રસ્તામાં કેટલાક ફળ વગેરે પણ ખરીદી લાવ્યો. મમ્મી વારંવાર પૂછતા રહ્યા કે તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા, પણ હું ચૂપ રહ્યો. આજે ફેક્ટરીમાં જલ્દી છૂટી થઈ ગઈ હતી તો હું વર્કશોપ પર ચાલ્યો આવ્યો. દુકાનનો માલિક એક મોટો શરીફ વ્યક્તિ હતો. તેમણે મને 10 દિવસનો પગાર આપી દીધો હતો અને આ પણ કહ્યું હતું કે જો હું ઈચ્છું તો રોજ 1 કલાક માટે તેમની પાસે કામ શીખવા આવી શકું. મેં વિચારી લીધું કે હું જરૂર જઈશ, કારણ કે મને પૈસાની જરૂર હતી અને કંઈક હાંસલ પણ ખૂબ જરૂરી હતું. મેં પોતાને ખૂબ વ્યસ્ત કરી લીધો હતો. હોસ્પિટલમાં ફરી મારી મુલાકાત કાકા સાથે થઈ. ખબર પડી કે મારી કાકીની તબિયત ખરાબ હતી અને તેઓ તેમને તેથી હોસ્પિટલ લાવ્યા હતા. મેં તેમને કહ્યું પણ કે હજુ પણ વખત છે, કાકા સુધરી જાઓ અને મારો હિસ્સો મને પાછો આપી દો. પણ તેઓ તો જાણે મને ઓળખવાથી જ ઇનકાર કરી ચૂક્યા હતા. મેં ફરી પણ તેમને અવગણી દીધા, કારણ કે હું તેમની સાથે લડવા ઝઘડવા નહોતો ઈચ્છતો. તે જ વખતે જ્યારે કાકા સામે આવ્યા તો બોલ્યા વગર ન રહી શક્યા. પણ પછી મેં કંઈ પણ ન કહ્યું, કારણ કે મને પોતાનું કંઈક કરવું હતું. ભગવાનની કૃપાથી હવે મારો પગાર પણ સારો ખાસો થઈ ગયો હતો અને ઘરના મામલા પણ ધીરે ધીરે સુધરી રહ્યા હતા, સિવાય મારી માની તબિયતના, જે આજકાલ ખૂબ ખરાબ રહેવા લાગી હતી.
મને હવે દરેક વખતે આ ચિંતા લાગી રહેતી હતી. હું કામ પર હોઉં તો પાછળથી મમ્મીની ચિંતા સતાવતી રહેતી કે તેઓ સારા તો હશે. તે દિવસના અકસ્માત પછી મારા દિલમાં એક ડર બેસી ગયો હતો કે જો તેમને કંઈક થઈ ગયું તો પછી મારું શું થશે? મારું તો તેમના સિવાય દુનિયામાં કોઈ પણ નથી. 3 દિવસ પસાર થઈ ગયા. મમ્મીની તબિયત પણ હવે સારી થવા લાગી હતી. મને પણ પહેલા મહિનાનો પગાર મળ્યો તો હું રાશન વગેરે ખરીદી લાવ્યો. હજુ પણ મારી પાસે કેટલાક પૈસા પડ્યા હતા જે મેં સંભાળીને રાખી લીધા, જેથી જરૂરિયાતના વખતે કામ આવે. એક દિવસ અમને કહેવાયું કે ફેક્ટરીના માલિક આવી રહ્યા છે. બધાને ખૂબ સારી રીતે કામ કરવાનું છે કારણ કે તેઓ આ વખતે બોનસ આપવાનું કહી રહ્યા હતા. આ સાંભળતા જ હું તો ખૂબ ખુશ થઈ ગયો. મને પૈસાની જરૂર હતી. હું પોતાના ભાડાના ઘરની મરમ્મત કરાવવા માંગતો હતો કારણ કે તેમાં પાણી વહેતું રહેતું હતું, જેથી મોટી મુશ્કેલી થતી હતી. એ જ કારણ હતું કે બોનસને લઈને હું પૂરા જોશ સાથે કામ કરવા લાગ્યો. અમે બધા લોકો કામ કરી રહ્યા હતા. મારી ઈમાનદારીને તો ત્યાં બધા ઘાયલ થઈ ચૂક્યા હતા. જ્યારે ફેક્ટરીના માલિક આવ્યા તો અમે બધા એક લાઈનમાં સીધા થઈને ઊભા થઈ ગયા. બધાએ માથું ઝુકાવેલું હતું. કોઈ પણ નહોતું જોઈ રહ્યું. મારી ફેક્ટરીના માલિક ઘણીવાર સુધી મને જોઈ રહ્યા. મને પોતાના ચહેરા પર કોઈની નજર અનુભવ થઈ તો મેં માથું ઊંચકીને ઉપર જોયું. હા, તેઓ તો મને જ જોઈ રહ્યા હતા. તેઓ અચાનક મને જોઈને મુસ્કુરાયા અને પછી મારી તરફ વધ્યા. કહેવા લાગ્યા, મને તારો ચહેરો કંઈક જોયેલો લાગે છે. હું પણ મુસ્કુરાઈ ગયો કે ભલા તેમણે મને ક્યાં જોયો હશે. ત્યારે તેઓ કહેવા લાગ્યા, તારી માનું શું નામ છે? જ્યારે તેમણે બધાની સામે મારી માનો જિકર કર્યો તો હું થોડો ચહેરો ફેરવીને ઇધર ઉધર જોવા લાગ્યો કારણ કે હું તે લોકોમાંથી હતો જે આવી રીતે બધાની સામે પોતાના ઘરની સ્ત્રીઓનો જિકર પસંદ નથી કરતો. પણ મારી સામે જે વ્યક્તિ ઊભો હતો હું તેને ના પણ ન કરી શકતો, જેથી એવું ન થાય કે તેઓ મને બોનસ આપવાની જગ્યાએ નોકરીમાંથી જ કાઢી દે. એ જ વિચારીને મેં કહ્યું કે મારી માનું નામ સાવિત્રી દેવી છે. તેઓ એકદમ વધુ રુચિ આપવા લાગ્યા અને બોલ્યા, તારા પપ્પાનું નામ કહે. મેં ફરી પોતાના પપ્પાનું નામ કહ્યું તો તેઓ આગળ વધ્યા અને રડતા મને છાતીએ વળગાડી લીધો. હું હેરાન ઊભો હતો. બધા લોકો અમને જોઈ રહ્યા હતા. મને તો સમજાતું નહોતું કે આખરે તેઓ શું ઈચ્છે છે. ત્યારે તેઓ મને લઈને પોતાના ઓફિસમાં આવી ગયા. રડવાના કારણે તેમની આંખો લાલ થઈ ચૂકી હતી અને હાથ કાંપી રહ્યા હતા. હું હેરાન હતો કે આખરે તેમને શું થઈ ગયું છે. તેઓ આ રીતે પ્રતિક્રિયા કેમ આપી રહ્યા છે. મેં પૂછ્યું, શું થયું છે સર? તમે આ રીતે કેમ રડી રહ્યા છો? શું તમે મારી માને ઓળખો છો? તો તેઓ કહેવા લાગ્યા, હા, હું તારી માને ખૂબ સારી રીતે ઓળખું છું. તારી માં કોઈ બીજી નહીં પણ મારી સગી દીકરી છે. આ સાંભળીને હું મોં ખોલીને ફાટી આંખોથી તેમને જોતો જ રહી ગયો કે તેઓ આ શું કહી રહ્યા હતા. મમ્મીએ તો ક્યારેય મારા નનિહાલનો જિકર નહોતો કર્યો. જો કે એક મોસી હતી જે નર્સ હતી. તેઓ મારી મમ્મીથી ખૂબ ગાઢ સહેલી હતી. હું તેમને જ મોસી કહેતો હતો. જ્યારે હું નનિહાલ વિશે પૂછતો તો મારી માં તેમને મોસીનો જિકર કરી દેતી. મને લાગ્યું કે કદાચ એ જ મારી મમ્મીનો પરિવાર છે અને નાના નાનીનું તો મૃત્યુ થઈ ચૂક્યું છે. મેં તો ક્યારેય તેમને આ વિશે વધુ પૂછ્યું નહોતું અને ના મમ્મીએ ક્યારેય કહ્યું. હું હેરાન થઈને સામે બેઠેલા તે વ્યક્તિને જોઈ રહ્યો હતો જેનું રબ અને દબદબો વ્યક્તિને બોલતા પહેલા વિચારવા મજબૂર કરી દે. હું તેમને જોતો રહી ગયો. ત્યારે તેઓ કહેવા લાગ્યા, દીકરા, પોતાની માને લઈને આવ. હું મરતા પહેલા તેમની સાથે મળવા માંગુ છું. તેમની વાત સાંભળીને હું દંગ રહી ગયો અને પૂછવા લાગ્યો, શું તમે પોતાની દીકરીને છોડી દીધી હતી? જો તમે જીવિત હતા તો પછી તમારી દીકરી આવી ગરીબી ભરી જિંદગી કેમ જીવી વિતાવી રહી છે? મને બધું સાચું કહો કે આ શું થઈ રહ્યું છે. ત્યારે તેઓ કહેવા લાગ્યા, જે દિવસે તું પોતાની માને મનાવીને અહીં લાવીશ તે જ દિવસે તને હું બધું સાચે સાચું કહીશ. હું પરેશાન થઈ ગયો પણ મેં હા પાડી દીધી કે હું મારી માને જરૂર લાવીશ. સારો દિવસ. હું આ જ આશ્ચર્યમાં રહ્યો. મા પાસે કંઈ પણ કહી ન શક્યો. આગલા દિવસે મેં માને કહ્યું કે મારી ફેક્ટરીનો માલિક તેમની સાથે મળવા માંગે છે. આ સાંભળીને મમ્મી આશ્ચર્યચકિત થઈ ગઈ. કહેવા લાગી, આખરે તેઓ કોણ છે અને મારી સાથે કેમ મળવા માંગે છે? મેં કહ્યું કે હું તેમને નથી ઓળખતો, માત્ર એટલું જાણું છું કે તેઓ તમારી સાથે મળવા માંગે છે. પછી મમ્મી તૈયાર થઈ ગઈ. મને આશ્ચર્ય થયું કે જો તેઓ પોતાના પિતાને ઓળખે છે તો પછી તેમની સાથે મળવામાં તેમને કોઈ તકલીફ તો નહીં થાય. જો કે તેમણે આટલા સમયથી તેમની સાથે કોઈ પણ સંપર્ક નહોતો રાખ્યો. જે પણ હોય, પણ એ એક દિવસ હતો જે પસાર થવા તૈયાર જ નહોતો અને મને આગલી સવારની બેસબરીથી રાહ જોવાતી હતી.
આગલી સવારે જ્યારે હું મારી માને લઈને ગયો તો પોતાની સામે તે વ્યક્તિને જોઈને મારી માં આશ્ચર્યચકિત રહી ગઈ. કહેવા લાગી, પિતાજી, તમે જીવિત છો? આ સાંભળીને હું પણ દંગ રહી ગયો. ત્યારે નાનાજી આગળ વધ્યા, મારી માને ગળે લગાવતા કહેવા લાગ્યા, દીકરી, મને માફ કરી દે. મારી પાસે ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હું ઉલઝનમાં હતો. બોલ્યો, તમે પહેલીઓમાં વાતો કેમ કરી રહ્યા છો? જે વાત છે સાચે સાચી કહો. મને ખૂબ અજીબ લાગી રહ્યું છે. ત્યારે તેઓ મને જોઈને મુસ્કુરાયા અને કહેવા લાગ્યા, હું એક અમીર વ્યક્તિના ઘરે ડ્રાઈવરની નોકરી કરતો હતો. મારી પત્ની એક ગામની સ્ત્રી હતી અને ત્યાં જ રહેતી હતી. જ્યારે હું શહેરમાં કામના સંબંધમાં રહેતો હતો, હું જેના ઘરે ડ્રાઈવર હતો તે એક ખૂબ મોટો વેપારી હતો અને તેની દીકરી મારા પર પોતાનું દિલ હારી બેઠી. પછી તેણે મને મજબૂર કર્યો હું તેની સાથે લગ્ન કરી લઉં, પણ હું આ વાતથી ના કરતો રહ્યો કારણ કે હું પહેલેથી જ પરિણીત હતો અને એક બાળકીનો પિતા હતો. હું મારી પત્નીને ધોકો નહોતો આપવા માંગતો, તેથી સતત મના કરતો રહ્યો. પણ કેટલાક સમય પછી મારા માલિક બીમાર પડી ગયા અને પલંગ પર આવી ગયા. ત્યારે તેમણે મારી પાસેથી વચન લીધું કે હું તેમની દીકરીની કાળજી રાખીશ. હું મજબૂર થઈ ગયો અને તેમની દીકરી સાથે લગ્ન કરી લઉં. મેં તેની સાથે લગ્ન કર્યા અને પછી તેની સાથે લંડન ચાલ્યો ગયો. મેં મારી પહેલી પત્નીને કહ્યું કે હું લંડન જઈ રહ્યો છું, પણ કેટલાક સમય પછી મારા તે લોકો સાથે સંપર્ક સમાપ્ત થઈ ગયો. પછી એક દિવસ ગામમાં ભયંકર પૂર આવ્યું, જેમાં સમગ્ર ગામ વહી ગયો. તે દિવસોમાં મારી દીકરી 10 કે 12 વર્ષની હતી અને તેની તસવીરો તેની માં મારી પાસે વારંવાર મોકલતી હતી. પૂર પછી જ્યારે હું ઘરે પાછો આવ્યો તો ન્યા ઘર હતું ના મારી પત્ની અને ના જ મારી બાળકી. હું તેમને અહીં ત્યાં શોધતો રહ્યો પણ નિષ્ફળ રહ્યો. અહીં ન જાણે તે લોકો પાસે આ સમાચાર કેવી રીતે પહોંચ્યા કે હું મરી ચૂક્યો છું. નાના ચૂપ થયા તો મેં મમ્મી તરફ જોયું. મમ્મી કહેવા લાગી, જ્યારે તમે આટલા સમય સુધી અમારી સાથે સંપર્ક નહોતો કર્યો તો અમારા ગામના કેટલાક અમીર વ્યક્તિ જે લંડન ગયા હતા, અમે તેમની પાસે પૂછ્યું. તેમણે કહ્યું કે હવે તમે આ દુનિયામાં નથી રહ્યા. કદાચ તેમણે અમારી સાથે જૂઠું બોલ્યું હોય, પણ વાત એ જ હતી. આટલા વર્ષો પછી મારા નાનાએ મને અને મારી માને ઓળખી લીધા, કારણ કે હું બિલકુલ મારી માની ફોટોકોપી હતો. માત્ર તેઓ સ્ત્રી હતા અને હું પુરુષ. નાના અમને પોતાના ઘરે લઈ ગયા અને હું એકવાર ફરી પોતાની સમગ્ર મુશ્કેલીઓથી મુક્ત થઈને પોતાના વાંચન પર ધ્યાન આપવા લાગ્યો. નાના મમ્મીને ફેક્ટરીના ઘણા બધા મામલા સમજાવતા રહેતા હતા અને મને પણ કહેતા હતા કે રોજ ઓફિસ જઈશ, જેથી તેમના પછી હું આ ફેક્ટરીને સારી રીતે સંભાળી શકું. પછી એક દિવસ મને કાકા મળ્યા. તેમની હાલત ખૂબ ખરાબ હતી. મારી કાકીને કેન્સર થઈ ગયું હતું. તેઓ હવે અમારી પાસે માફી માંગતા હતા, પણ હું તેમની સાથે વાત પણ નહોતો કરવા માંગતો. જે દિવસે મેં મમ્મીને કહ્યું તો મમ્મી તો કાકી સાથે મળવા માટે બેચેન થઈ ગઈ. આખરે તેમને ઘણા વર્ષ એક સાથે વિતાવ્યા હતા. હું પણ મમ્મીના કહેવા પર મજબૂર થઈને કાકી સાથે મળવા ચાલ્યો ગયો. તેઓ ખૂબ બધું દુખાવામાં હતા. અમે બંનેએ તેમને માફ કરી દીધા. એવું લાગ્યું જાણે તેઓ અમારી માફીની જ રાહ જોઈ રહ્યા હતા. તેમણે અમારા પર ખૂબ અત્યાચાર કર્યા હતા. હું તે રાતો ક્યારેય નહીં ભૂલી શકું જ્યારે તેમણે અમને ખાવાનું નહોતું આપ્યું, જ્યારે જાણી જોઈને તેમણે મારી માનો હાથ બાળ્યો. આવા અનેક નાના નાના વાક્ય મારી આંખો સામે ફરવા લાગ્યા. પછી કાકીનું મૃત્યુ થઈ ગયું. મમ્મી તેમના ઘરે પાછા ગયા અને સમગ્ર રસમો પૂરી થયા પછી જ પાછા આવ્યા. કાકાના બાળકો હજુ નાના હતા, તેથી કાકીના ઘરવાળાએ તેમની નાની બહેન જે અવિવાહિત હતી તેના લગ્ન કાકા સાથે કરાવી દીધા, જેથી બાળકો ઇધર ઉધર ન ભટકે અને તેમની સારી પરવરિશ થઈ શકે. ભગવાનનો આભાર છે કે તેમની બીજી પત્ની ખૂબ સારી હતી અને બાળકોની દરેક રીતે કાળજી રાખતી હતી. આજે તે લોકો પણ સારી જિંદગી વિતાવી રહ્યા છે અને મને પણ મારી જિંદગીથી હવે કોઈ પણ ફરિયાદ નથી. ખરાબ હાલાતોના કારણે મેં લોકોના બદલતા ચહેરા જોયા છે. હવે હું સંપૂર્ણ રીતે પોતાના વાંચન પર ધ્યાન આપું છું. મને પોતાના પિતાનું સ્વપ્ન પૂરું કરવું છે. તેઓ મને ડૉક્ટર બનતા જોવા માંગતા હતા. નાના મારી ખૂબ કાળજી રાખે છે. તેમની બીજી પત્નીનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમને તેમની પાસે કોઈ પણ સંતાન નહોતું થયું, તેથી તેમણે આ ફેક્ટરી મારી માના નામે કરી દીધી. હું ભગવાનનો જેટલો આભાર માનું ઓછો છે, જેમણે મને પરીક્ષામાં નાખીને પણ દુનિયાનો સૌથી ઉત્તમ તોહફો આપ્યો. મારા નાના જેવા મિત્ર જે દરેક પગલે મારો સાથ આપે અને જે મને મારા પિતાની જેમ જ ખૂબ પ્યારા છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી?
મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરો અને હાઈપ પણ આપો અને આવી જ બીજી રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.